નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। સમગ્ર દેશભરમાં કુંવારી કન્યાઓએ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ગૌરી વ્રતની ઉજવણી કરી હતી। ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના ઓધારી મંદિરે 500 થી વધુ કન્યાઓએ ગૌરી વ્રતની વિધિવત પૂજા અર્ચના કરી વ્રતની પૂર્ણાહુતિ કરી હતી। આ પ્રસંગે સમગ્ર ઓધારી મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત ઓધારી મંદિરે 5 દિવસ ગૌરી વ્રતના પૂજન બાદ ભવ્ય પૂર્ણાહુતિ થઈ હતી, જેમાં 500 થી વધુ કુંવારી કન્યાઓએ માતા ગૌરીની વિધિવત પૂજા અર્ચના કરી સુખમય દાંપત્ય જીવન અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી। નડિયાદના વિદ્વાન અતુલભાઈ જોશીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ સંપન્ન કરાવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। વ્રતની પૂર્ણાહુતિ બાદ કન્યાઓએ આશીર્વાદ મેળવીને ભાવપૂર્વક ગૌરી માતાની આરાધના પૂર્ણ કરી હતી। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। મારું નામ હેતલબેન મહેશભાઈ પ્રજાપતિ છે। હું શામળાજીથી આવું છું। અહીંયા હું ગૌરી વ્રતની પૂજા કરવા દર સાલ આવું છું। આજે મારે છેલ્લું વર્ષ હતું તો હું અહીં પૂજા કરવા માટે આવી હતી અને મને ખૂબ જ સરસ લાગ્યું અહીંયા આવીને। અહીંયા ખૂબ જ સરસ પૂજા થાય છે અને અહીંનું વરસાદના વાતાવરણમાં માં ગૌરી માની પૂજા કરવી, બધા છોકરીઓ વ્રત કર્યો હતો, બધા પૂજાપાઠથી પૂજા કરી હતી, આરતી કરી હતી। ખૂબ જ સરસ લાગ્યું અમને અહીંયા આવીને અને અહીંના બધા સહકારી છે અમને કે બધી રીતે પૂજા કરાવડાવી, સારી રીતે સહસંસ્કાર સારો આપ્યો। હું દર સાલ આ જ મંદિરે પૂજા કરવા આવું છું। આ પૂજાનું એ મહત્વ છે જે સ્ત્રીઓને પોતાનું ઘર નથી મળતું કે સારા ઘર માટે કે સારી આગળ જિંદગી જીવવા માટે આ વ્રત કરવામાં આવે છે અને આ વ્રતથી ખૂબ જ સૌભાગ્યશાળી રહીએ છે, આપણું આયુ વધે છે અને બીજું સંસ્કૃતિ આપણી વધે છે। આપણે હિન્દુ ધર્મમાં પૂજા કરવી જ જોઈએ, દરેક સ્ત્રીએ કરવી જોઈએ અને આનાથી જ આપણી સંસ્કૃતિ આગળ વધશે અને આ ગૌરી વ્રતનું મહત્વ બી ખબર પડશે। અને આપણા મહાદેવ મંદિરે દરેક આપણે સોમવારે તો જઈએ જ છે, પણ દરેક છોકરીઓને, દરેક સ્ત્રીને આ જ દિવસે તૈયાર થવાનો મોકો મળે છે અને ખૂબ સારી રીતે પૂજા કરવાનો મોકો મળે છે અને મને તો આ વ્રત એટલે જ ખૂબ ગમે છે। દર વર્ષે અષાઢ સુદ 13 થી અષાઢ વદ બીજના દિવસ સુધી ગૌરી વ્રત, જયા પાર્વતી વ્રત જેને ઓળખવામાં આવે છે, એમાં આ દીકરીઓ અહીંયા લગભગ 500 થી 700 દીકરીઓ અહીંયા પૂજા માટે ઓધારી માતાના મંદિરમાં મોડાસા ગામે આવે છે અને બહુ શ્રદ્ધાથી, ભાવથી પૂજા કરીને પોતાની મનોકામના પૂર્ણ થાય, પોતાનું કલ્યાણ થાય, સર્વ જગતનું કલ્યાણ થાય એ ભાવનાથી પૂજા કરી પોતાનું શ્રેય પ્રાપ્ત કરે છે। આ વ્રત પૂજા જયા પાર્વતી માએ પોતાના પતિને મેળવવા માટે, શિવજીને મેળવવા માટે કઠોર તપ કરીને આ કરી હતી। એ જ રીતે એમનું ફળ દીકરીઓને પ્રાપ્ત થાય એ રીતે આ બધી પૂજાઓ કરતી હોય છે, જે પરંપરાગત વર્ષોથી હું 40 વર્ષથી નડિયાદથી આવીને આ પૂજા હું કરાવું છું। અસ્તુ। મારું નામ હિમલ ચૌહાણ છે। હું અહીંયા મોડાસામાં જ રહું છું, મોડાસા વતનવાસીની જ છું। આજે અહીંયા ગૌરી વ્રતનો છેલ્લો દિવસ છે। અહીંયા બધા પૂજા કરવા આવે છે, સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે છેલ્લો દિવસ છે। આજે બધા પૂજા કરવા આવ્યા। પહેલા દિવસથી બધા અહીંયા પૂજા કરવા આવ્યા હતા અને આ પૂજા આપણા સનાતન ધર્મ માટે અને સારું પરિવાર, સારા ઘર અને બધું સારું ફળ મળવા માટે ને એ બધા માટે અહીંયા સુખ સમૃદ્ધિ માટે અહીંયા આવે છે રોજ પૂજા કરવા।